કોની કોની થાય? તો પ્રદક્ષિણા પરમાત્માની થાય, પ્રદક્ષિણા માતા પિતાની પણ થાય, પ્રદક્ષિણા પર્વતની થાય, પ્રદક્ષિણા વૃક્ષની થાય. એમાં પીપળાની પ્રદક્ષિણા શ્રેષ્ઠ બતાવી, બેલીની પ્રદક્ષિણા શ્રેષ્ઠ બતાવી, તુલસી માતાની પ્રદક્ષિણા શ્રેષ્ઠ બતાવી છે. તો અહીંયા ગોવર્ધનનાથની પરિક્રમા પણ બધા કરે છે. ઘણા 84 કોષની યાત્રા પણ કરે છે અને ઘણા 7 કોષની પરિક્રમા એટલે ખાલી ગોવર્ધનનાથની પરિક્રમા પણ કરતા હોય છે. અને આ ગોવર્ધન પરિક્રમા કરો એટલે ડગલે ડગલે તમે યજ્ઞોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાસલીલા કથા બતાવી છે. દસમ સ્કંદે ભગવાનનું હૃદય છે, એમાં 90 અધ્યાય આપેલા છે. એમાં રાસ પંચાધ્યાયના જે 5 અધ્યાય છે એ પંચ પ્રાણ છે, ભગવાનનો પ્રાણ છે. જે રસોનો સમૂહ છે તેને રાસ કહેવામાં આવે છે અને સર્વ ઇન્દ્રિયોને આનંદ આપનાર એટલે રાસ. એક દિવસ કામદેવ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તમે રામાવતારમાં તો અમને હરાવ્યા, પરંતુ કૃષ્ણ અવતારમાં તમે મને હરાવો તો હું તમને જાણું. ત્યારે શ્રી કૃષ્ણએ કામદેવને કીધું, યમુના કિનારો હોય, ખુલ્લું મેદાન હોય, રાધા અને ગોપીઓ સાથે હું રાસ રમતો હોઉં, ત્યારે હે કામદેવ, તમે ત્યાં પધારજો, તમારા કામ બાળોની વર્ષા કરજો. તમારા કામ બાળો મને સ્પર્શ કરે તો હું હાર્યો અને તમે જીત્યા. રાસ એ કામ વાસનાનો અંગ નથી, પરંતુ કામનો નાશ કરવા માટે કરવા વાળી રાસ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે રાસ રમ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 7 વર્ષની હતી અને 7 વર્ષના બાળકમાં કામ વાસના હોય જ નહીં. સાત વર્ષના બાળકમાં કામ વાસના હોય જ નહીં. ભગવાન એક વખત આના જે ગોપીઓ જેટલી છે ને, એ ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી.